નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લામાં એસટી મુસાફરોની લૂંટનો આક્ષેપ। બગસરા વડિયા સુરત રૂટ પર દોડતી એસટી બસના જમવાના પોઈન્ટ પર મુસાફરોને ખુલ્લેઆમ લૂંટવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। માહિતી મુજબ આ બસ વડિયા સ્ટેશનથી સાંજે અંદાજે 5:15 વાગે નીકળે છે અને રાત્રે લગભગ 11 વાગે ધોળા ગામની આસપાસ આવેલા જમવાના પોઈન્ટ પર પહોંચે છે। અહીં મુસાફરોને મજબૂરીમાં જમવું પડે છે, પરંતુ હોટેલ અને દુકાનદારો દ્વારા વધુ ભાવ વસૂલવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે। મુસાફરોના જણાવ્યા મુજબ 10 રૂપિયાની વસ્તુ માટે 20 રૂપિયા સુધી લેવામાં આવે છે, જ્યારે 15 રૂપિયા છાપેલી કિંમત ધરાવતા આઈસ્ક્રીમ કપ માટે 30 રૂપિયા સુધી વસૂલવામાં આવે છે। આ રીતે ખુલ્લેઆમ નિયમોની અવગણના કરી મુસાફરોને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત રાત્રે 11 વાગે જમવાનો સમય પણ મુસાફરો માટે અસમંજસ ઊભું કરે છે। ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ સમય અનુકૂળ નથી। આ સમગ્ર મામલે વડિયાના પત્રકાર અને જાગૃત નાગરિક ભીખુભાઈ વોરા દ્વારા માહિતી આપવામાં આવી છે, જેના પગલે મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। હાલ મુસાફરો દ્વારા માંગ ઉઠી રહી છે કે આ જમવાના પોઈન્ટ પર ચાલી રહેલી ગેરરીતિઓ સામે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મુસાફરોને યોગ્ય દરે તેમજ યોગ્ય સમયમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે। અહેવાલ રાજુ કારિયા, વડિયા।